Hello everyone, good morning. Hopefully all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of FY BCom Sem 1, that is of English subject. લાસ્ટ લેક્ચરમાં આપણે સિલેબસનું ડિસ્કશન કરેલું, જેમાં આપણે ડિસ્કસ કરેલું કે ટેક્સ્ટ બુક છે એક બ્લીસ નામની, એમાંથી યુનિટ 1 to 5 40 માર્કનું પૂછાશે, 4 ગ્રામરના ટોપિક છે, એમાંથી આપણે ફર્સ્ટનું ડિસ્કશન ચાલુ કરેલું, દેટ ઇઝ ટેન્સીસ, જેને સાંભળીને આપણને ટેન્શન આવી જાય. દેટ ઇઝ ટેન્સીસ. ટેન્સીસ કયા પ્રકારના હોય છે, વાક્યનું થોડા એક્ઝામ્પલ્સ જોયેલા. ત્રણ કાળ હોય છે, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, અને એમાં પણ જે ક્રિયા થાય છે વર્બ, કા સિમ્પલ કન્ટિન્યુઅસ, પરફેક્ટ અથવા પરફેક્ટ કન્ટિન્યુઅસ. 4 પ્રકારના, સાદા, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ, એ 4 પ્રકારની ક્રિયાઓ. પછી જોયું હતું ફોર્મ ટેબલ, 12 કાળનું. પછી સબ્જેક્ટ એટલે કર્તા છે, જે ક્રિયા કરે છે એ કર્તા કીધું હતું. પછી વી એટલે વર્બ, ક્રિયાપદ, અને વી એટલે આમ તો ક્રિયાપદનું મૂળ રૂપ, પણ એમાં વી લખાય છે. પછી પીટી એટલે પાસ્ટ ટેન્સનું ફોર્મ, ભૂતકાળનું રૂપ, અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. આમાં અહીંયા એક્ઝામ્પલ છે ગોનું, વેન્ટ અને ગોન, રાઇટ, રોટ, રિટર્ન. એ રીતે જે ફોર્મ છે એ રીતના ફેરફાર થાય છે ટેન્સીસમાં. પછી જોયું હતું ટેન્સનો ચાર્ટ, પ્રેઝન્ટ ટેન્સ હોય તો એમાં કઈ રીતે આઈએનજી લગાડીને થાય છે, શેલ વિલનું એ જોયું હતું. હવે સાદો વર્તમાન કાળનું ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરેલું હતું. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સનની પણ વાત કરેલી. ફર્સ્ટ પર્સન એટલે હું પોતે, અથવા તો પ્લુરલમાં જોઈએ તો વી એટલે આપણે. સેકન્ડ પર્સન એટલે તમે અથવા તો તમે બધા. થર્ડ પર્સન એટલે હી, શી, ઇટ, તેણી કે જે પણ હોય, હી, શી અથવા ઇટ, 3 અને દે, જે અહીંયા નથી પ્રેઝન્ટ, એ થર્ડ પર્સન. પછી થોડી નોટ્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળની. એ છે એસ ઓર es added the first form of the verb when the subject is in third person singular number. જ્યારે કહે છે કે મેં કીધું વિપાશા રીડ્સ ગુજરાતી નોવેલ્સ, કાલે વાત કરી હતી કે વિપાશા ગુજરાતી નોવેલ છે, વિપાશા હું નથી ને તમે નથી, થર્ડ પર્સન છે તો એમાં રીડની પાછળ એસ લાગી જશે. ચાઇલ્ડ લાઇક ટોયસ, ચાઇલ્ડ હું નથી તમે નથી, થર્ડ પર્સન છે, કોઈ ત્રીજી વ્યક્તિની વાત છે તો જે વર્બ છે એની પાછળ એસ લાગી જશે. મિસ્ટર વ્યાસ ટીચીસ સંસ્કૃત ઇન સ્કૂલ, ટીચની પાછળ એસ, એસ કે એસ હોય તો ઈએસ લાગે, એટલે કે ટીચર્સ સંસ્કૃતિના સ્કૂલ પાછળ એસવીએસ, એમ કે થર્ડ પર્સન છે એટલા માટે. Add es to the first form of the verb if it is ends in s, sh, ch, o, x, s passes. કીધું ને, જેમાં છેલ્લે એસ હોય, sh હોય, ch હોય કે o હોય તો એમાં es લાગે છે, ઓમાં s લાગે, આમાં es લાગે છે. પાસનું પાસીસ, વોશનું વોશિશ, રીચ રીચિસ, ગોઝ, ફિક્સનું ફિક્સિસ. એટલે જ્યારે કોઈ પણ શબ્દમાં પાછળ એસ, sh, ch, o, x એવા હોય તો એની પાછળ es લાગે છે, એસની બદલે es લાગે છે. ઇફ ધ વર્બ એન્ડ્સ ઇન વાય, તો વાયનો આપણને ખબર છે આઈ થઈને es થઈ જાય છે. લીફનું લીવ્સ, ક્રાયનું ક્રાઇઝ, ફ્લાયનું ફ્લાઇઝ, કેરીનું કેરીઝ. વાયની પહેલાં વોવેલ હોય તો એસ લાગે છે, માત્ર એસ લાગે છે. પ્રે હોય તો પ્રેઝ, ઓબે હોય તો ઓબેઝ, એન્જોયસ. ટુ ઓલ અધર વર્બ્સ ઓનલી એસ, બાકીના બધામાં ખાલી એસ. પ્લે હોય તો પ્લેઝ, હિયર હોય તો હિયર્સ, સિંગ હોય તો સિંગ્સ. હવે સાદા વર્તમાન કાળના ઉપયોગો, યુઝીસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન કાળ કેના માટે એનો યુઝ થાય છે, કયા વાક્ય બોલવા માટે આપણે સાદા વર્તમાન કાળનું વાક્ય બનાવવું પડે કે બનાવીશું કે બનાવવાનું હોય છે, તો એ જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ અ હેબિચ્યુઅલ એક્શન. હેબિચ્યુઅલ આદત, રોજની આદત હોય, રોજ સવારે વોકિંગ કરવું, રોજ સવારે ઉઠીને ગરમ પાણી પીવું, રોજ સવારે ઉઠીને વાંચવું,
રોજ સવારે ઉઠીને યોગા કરવા, રોજ સવારે ઉઠીને પ્રાર્થના કરવી, જે રોજની આદત હોય એવા રોજિંદી આદત દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. રોજિંદી ક્રિયા, રોજિંદી આદત. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ આદર્શ રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે થાય છે. માય ગ્રાન્ડફાધર ગોઝ ટુ ટેમ્પલ ડેઇલી. મારા દાદા, હું નથી ને તમે નથી, એટલે થર્ડ પર્સન છે એટલે ગોનું ગોઝ કર્યું છે. માય ગ્રાન્ડફાધર ગોઝ ટુ ટેમ્પલ ડેઇલી. મારા દાદા દરરોજ મંદિરે જાય છે. મેં કીધું રોજિંદી ક્રિયા. અવર ટીચર ટેલ્સ અસ અ સ્ટોરી વન્સ અ વીક. વીકમાં એક વાર સ્ટોરી મારા ટીચર કહે છે. આઈ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. આમાં સ્પીક આવ્યું શું કામ? તો કે હું છું, મારી વાત છે, એટલે પાછળ આગળ પાછળ કંઈ લાગે નહીં, મારી વાત છે. આઈ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. હું હંમેશા સાચું બોલું છું. એનો પહેલો ઉપયોગ છે આદત દર્શાવવા માટે. પછી ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ યુનિવર્સલ ટ્રુથ. સનાતન સત્ય એક્સપ્રેસ કરવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. 2 and 2 makes 4. 2 અને 2 4 થાય છે. સનાતન સત્ય છે, ગણિતની મેથડ છે, એમાં આપણે કંઈ ફેરફાર ન કરી શકીએ. 2 ને 2 4 જ થાય. એન ઓનેસ્ટ મેન નેવર ટેલ્સ અ લાઈ. ઓનેસ્ટ મેન, પ્રામાણિક વ્યક્તિ હોય ક્યારેય ખોટું બોલતો નથી, તો જેને ઓનેસ્ટ કહેવાય. સનાતન સત્ય છે. ધ રોઝ ગીવ્સ આઉટ સ્વીટ સ્મેલ. સનાતન સત્ય છે, જે ફૂલ છે રોઝનું, ગુલાબનું ફૂલ, સરસ સ્મેલ આપે છે, સુગંધ ફેલાવે છે. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ મેક સ્ટેટમેન્ટ્સ ઓફ જનરલ નેચર. રોજિંદી બાબતોનો ઉલ્લેખ કરવા થાય છે. રોજિંદી બાબતો રોજ કરતા હોય ને આપણે. પ્રતીતિ સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. એ બહુ સરસ ઇંગ્લિશ બોલે છે, રોજ બોલે છે. ધીસ ટી શર્ટ કોસ્ટ 50 રૂપીસ. આ ટી શર્ટ 50 રૂપિયાનું છે. વી લીવ ઇન અ બિગ સિટી. અમે બહુ મોટા સિટીમાં રહીએ છીએ. નેક્સ્ટ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પરમેનન્ટ સિચ્યુએશન ઓર ફેક્ટ. કાયમી સ્થિતિ કે હકીકત બતાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. લુધિયાણા સ્ટેન્ડ્સ ઓન ધ બેંક ઓફ ધ સતલુજ. સતલુજની પાસે લુધિયાણા આવેલું છે, એ પરમેનન્ટ છે. ધીસ રોડ લીડ્સ યુ ટુ ગોંડલ. આ રોડ ગોંડલ લઈ જશે. રોડ ક્યાંય ફરી ન જાય, કાલો આજે આપણે આમ ડાબી બાજુ મૂકી દઈએ, રોડને ઊભો કરીને આમ મૂકી દઈએ, જમણી બાજુ ખેતરમાં જવા દઈએ, એ પરમેનન્ટ છે. મજાક કરું છું, જસ્ટ જોકિંગ. પરંતુ જે પરમેનન્ટ છે, કાયમી સ્થિતિ કે હકીકત ના એને એક્સપ્રેસ કરવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. દિલ્હી સ્ટેન્ડ ઓન ધ બેક ઓફ જમુના. જમુના નદીના કિનારે દિલ્હી સ્થળ, દિલ્હી શહેર આવેલું છે. સતલુજ નદીના કિનારે લુધિયાણા આવેલું છે. અને ગોંડલ છે, આ રોડ સીધો ગોંડલ સુધી પહોંચાડે છે. તો એ હકીકત છે, ફેક્ટ છે, દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. The simple present tense is used to describe an action that is to take place in the near future. હમણાં જ, નિયર ફ્યુચર, ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. We leave for ખંડાલા tomorrow. કાલે અમે ખંડાલા માટે નીકળશું. Our examinations start from next week. નેક્સ્ટ વીકથી અમારી એક્ઝામિનેશન સ્ટાર્ટ થાય છે, અમારી પરીક્ષા આવવાની છે. When does the bus arrive for સુરત? સુરતની બસ ક્યારે આવશે? આપણે બસ સ્ટેન્ડ ઊભા હોય, આપણને ખબર ના હોય, આપણે કોઈને પૂછે સુરતની બસ ક્યારે આવશે, એટલે હમણાં જવાની હોય, આપણને આમ ખ્યાલ હોય, પણ ટાઈમ ક્યારે ક્યાં આવશે એ ખબર ન હોય, તો આપણે પૂછીએ ને કોકને સુરતની બસ ક્યારે આવશે. તો એના માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ used in clauses showing time or condition when bank close is in future. સંયુક્ત વાક્યમાં બે વાક્ય હોય ને, જ્યારે એમાં સંયુક્ત વાક્યમાં ભવિષ્યકાળની શરત હોય સમય દર્શાવવા માટે એક વાક્ય, કે તું આમ નહીં કરતો તારી સાથે આમ થશે. એવા બે જોઈન્ટ વાક્યમાં ભવિષ્યની ક્રિયા તારી સાથે આમ થશે, એવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ફરીથી એકવાર હું એક્ઝામ્પલ સાથે સમજાવવાની ટ્રાય કરું છું. In case you don't come in time, you will be punished.
જો તમે ટાઈમે ના આપ્યા, સમયસર ન પહોંચ્યા તો તમને પનિશમેન્ટ થશે. પનિશમેન્ટ ફ્યુચરમાં થશે, પણ તમારે ટાઈમે પહોંચવું જરૂરી છે. ક્રિયા અત્યારની છે, પણ જો તમે ન પહોંચ્યા તો તમને પનિશમેન્ટ ફ્યુચરમાં એટલે નજીકના ભવિષ્યમાં થશે. ઇફ શી કમ્સ હિયર આઈ શેલ બી ગ્લેડ. જો એ આવશે તો મને ગમશે, ખુશી થશે, ખુશ થઈશ. વેન આઈ ગો ટુ મુંબઈ આઈ શેલ બ્રિંગ મેની ટોયસ ફોર યુ. જો મુંબઈ જાય છે તારી માટે ઘણા બધા ટોયસ રમકડા લઈ આવીશ. ફરીથી એકવાર સાદા વર્તમાન કાળનો ઉપયોગ. આદત, ડેલી રૂટીન કે આદત, રોજિંદી આદત. દાદા રોજ મંદિરે જાય છે, હમણાં ટીચર્સ વીકમાં એકવાર સ્ટોરી કહે છે, હું ઓલવેઝ હંમેશા સાચું બોલું છું. સનાતન સત્ય દર્શાવવા માટે 2 and 2 makes 4. An honest man never tells a lie. General nature, permanent situation or effect. કાયમી સ્થિતિ કે હકીકત દર્શાવવા માટે કે લુધિયાણા છે, સતલુજ નદીના કિનારે આવેલું છે, જમુના નદીના કિનારે દિલ્હી નામનું શહેર વસેલું છે. નજીકમાં થતા ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. અને પછી છે અત્યારની ક્રિયા છે અને એનું પરિણામ ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં ભોગવવું પડતું હોય. સંયુક્ત બે વાક્યો સાથે જોડેલું હોય. ક્રિયા અત્યારની હોય, જો તમે આમ નહીં કરો એટલે અત્યારે નહીં કરો તો તમારે આ પરિણામ ભોગવવું પડશે નજીકના ભવિષ્યમાં. એટલે બે એક સંયુક્ત વાક્યો હોય, એક કાર્ય બતાવતા હોય ને એક એનું કારણ બતાવતા હોય. એવા વાક્યો માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. The bank opens every day at 10 in the morning. દરરોજ બેંક 10 વાગે ખુલી જાય છે. The soil absorbs water very quickly. Soil એટલે કે માટી પાણીને ચૂસી લે છે. This kind of hesitation always causes great difficulty. આવા પ્રકારની હેઝિટેશન, અચકાટ, ખચકાટ એ મોટી ડિફિકલ્ટી ક્યારેક મોટી ડિફિકલ્ટીમાં ફસાવે છે. ઇફ ચાઇના અટેક્સ અસ અગેન વી મસ્ટ બી એબલ ટુ ફાઇટ બેક. હવે જો ચાઇનાએ અટેક કર્યો તો આપણે સામે ફાઇટ કરવી પડશે. માય ફાધર ટીચીસ ઇંગ્લિશ. ઇંગ્લિશ જ બોલાય ને, શું કામ એને, બરાબર ને? આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ, મારા માટે તો મોઢામાંથી ઇંગ્લિશ જ નીકળવાનું ને. માય ફાધર ટીચીસ ઇન એ સ્કૂલ. માય ફાધર હું નથી ને તમે નથી, માય ફાધર એટલે ટીચની પાછળ શું લાગશે? આપણે અહીંયા જોયું એક્ઝામ્પલ, ES. This is all about simple present tense. ફરી એકવાર રિપીટ કરું છું. આદતવશ થતી ક્રિયા, રોજ થતી ક્રિયા, રોજિંદી ક્રિયા દર્શાવવા માટે, સનાતન સત્ય માટે, જનરલ નેચર દર્શાવવા માટે, પરમેનન્ટ સિચ્યુએશન કાયમી સ્થિતિ કે હકીકત દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. નજીકના ભવિષ્યમાં થતી ક્રિયાઓ દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે. શરત કે સમય દર્શાવવા સંયુક્ત વાક્યમાં કે આમ નહીં કરો તો આમ થશે તમારી સાથે, આમ કરશો તો આમ થશે, એવા બે સંયુક્ત વાક્યો ને જોડવા નો ઉપયોગ કરવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. અહીંયા નીચે એક્ઝામ્પલ આપેલા છે જે મેં સોલ્વ કરેલા છે. તમે એકવાર જાતે વાંચીને સોલ્વ કરશો, તમને મજા આવશે, ખબર પડશે ક્યાં કયો લાગશે. ફરી એકવાર નિયમ જોઈને પાછા લખીને સોલ્વ કરશો તો વધારે મજા આવશે, કંઈક શીખવા મળશે. ઇઝ ઓલ અબાઉટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ સાદા વર્તમાન કાળ વિશેની આખી માહિતી હતી. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન વિશે વાત કરી. સાદા વર્તમાન કાળનો કઈ રીતે ઉપયોગ થાય છે, કેવા વાક્યો સાદા વર્તમાન કાળમાં આવે છે, કઈ કઈ સિચ્યુએશન્સમાં આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. 5 યુઝ, એના ઉપયોગ જોયા, એક્ઝામ્પલ્સ જોયા અને એક્સરસાઇઝ જોઈ. So this is all about simple present tense. We will continue in the next lecture about the next tense.
થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.